विद्यार्थी मित्रों, विद्युत रसायण विज्ञान चेप्टर में JEE અને નીટ લેવલે આ TTL લેક્ચર નંબર 2 એમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સાવલિયા સર। લાસ્ટ ટાઈમ આપણે વિદ્યુત રસાયણ વિજ્ઞાન ચેપ્ટરના JEE નીટ લેવલના આ TTL લેક્ચર 1 નો અભ્યાસ કર્યો। એમાં આપણે એક કરતા વધુ તબક્કામાં થતી વિદ્યુત ધ્રુવ પ્રક્રિયાની ગિબ્સ ઉર્જા વિશેનો અભ્યાસ કરેલો છે અને બીજા નંબરે ઇલેક્ટ્રોપ્લેટિંગ પ્રક્રિયા अथवा ઢોળ ચડાવવાની પ્રક્રિયા અંગે અભ્યાસ કરેલો છે। હવે આ લેક્ચરમાં આપણે જે તમને સ્ક્રીન ઉપર દેખાય છે ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમોનો અભ્યાસ કરી રહ્યા છીએ। વિદ્યાર્થી મિત્રો, ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમો એ NCERT બોર્ડ લેવલે પણ છે, પરંતુ અહીં આપણે વધારે ઊંડાણથી આપણે શીખવું જરૂરી છે। પ્રથમ નિયમ, તો વિદ્યાર્થી મિત્રો, નિયમના વિધાન કે એવું અહીં લખેલું નથી અથવા એવું લખવાની જરૂર પણ નથી। જે વસ્તુ તમે NCERT બોર્ડ લેવલે ભણેલા છો એ વસ્તુ એઝ ઇટ ઇઝ છે, એમાં કોઈ ફેરફાર નથી। પ્રથમ નિયમ જે છે કે વિદ્યુત વિભાજનથી વિદ્યુત ધ્રુવ પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો એ પસાર કરેલા વિદ્યુત જથ્થાના સમપ્રમાણમાં હોય છે। આ એનું સંજ્ઞાત્મક અથવા ગાણિતિક સ્વરૂપ છે। W ચલે છે Q, જ્યાં W બરાબર નિપજનો જથ્થો ગ્રામમાં અને Q વિદ્યુત જથ્થો એ કુલંબમાં। હવે વિદ્યુત જથ્થો કુલંબમાં તો I ગુણ્યા T આપણે એવું જાણીએ છીએ, જ્યાં I એ વિદ્યુત પ્રવાહ એમ્પિયરમાં છે અને T એ સમય સેકન્ડમાં છે એવું પણ આપણે જાણીએ છીએ। જેના આધારે આપણે આ પરિણામને સમજી શકીએ છીએ કે આથી W ચલે છે I ગુણ્યા T, કારણ કે W ચલે છે Q વિદ્યુત જથ્થો Q, પણ Q બરાબર I ગુણ્યા T છે એટલે W ચલે છે I ગુણ્યા T થઈ જશે। આ ચલનની નિશાની દૂર કરવા માટે એક અચળાંક આવશે જેને સપ્રમાણતા અચળાંક કહેવાય। એ સપ્રમાણતા અચળાંકને જ વીજ રાસાયણિક તુલ્યાંક તરીકે ઓળખવામાં આવે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે વીજ રાસાયણિક તુલ્યાંક વિશે આ ફેરાડેના વિદ્યુત વિભાજનના નિયમોમાં ખાસ શીખવું જરૂરી છે, કારણ કે JEE નીટ લેવલે વીજ રાસાયણિક તુલ્યાંકને લગતા પ્રશ્નો પૂછાઈ શકે છે। બીજી વસ્તુ કે વીજ રાસાયણિક તુલ્યાંકને લગતા અલગ અલગ સૂત્રો આ અભ્યાસમાં સમાવિષ્ટ છે, એટલે એના ઉપર પણ ખાસ આપણે ધ્યાન રાખીશું। આથી વીજ રાસાયણિક તુલ્યાંકને કરતા બનાવીએ, Z ને કરતા બનાવીએ તો I અને T એ W ના છેદમાં જશે, સો ધેટ કે આપણને આવું કંઈક મળશે, Z બરાબર W ભાગ્યા I ઇન્ટુ T। તો I ઇન્ટુ T ને Q કહેવાય, એટલે કે વિદ્યુત જથ્થો કહેવાય। એટલે વીજ રાસાયણિક તુલ્યાંક બરાબર વિદ્યુત ધ્રુવ પર મળતી નિપજનું દળ ગ્રામમાં W છેદમાં વિદ્યુત જથ્થો કુલમમાં Q, એટલે Q ઇઝ ઇક્વલ ટુ I ઇન્ટુ T। એટલે વીજ રાસાયણિક તુલ્યાંક માટેનું આ પ્રથમ સૂત્ર છે, જેને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું। પરિણામ 3 મુજબ આપણે વીજ રાસાયણિક તુલ્યાંકની વ્યાખ્યા સમજવા જઈ રહ્યા છીએ, તો એને પણ આપણે ખાસ ધ્યાનમાં લઈશું। વીજ રાસાયણિક તુલ્યાંકની વ્યાખ્યા અહીંયા આપેલી છે। 1 એમ્પિયર વીજ પ્રવાહ છેદમાં જે પણ રાશિ હોય એના મૂલ્ય 1 એકમ લઈ લઈએ તો અંશની રાશિનું મૂલ્ય એ પરિણામી રાશિ જેટલું થશે। એટલે વ્યાખ્યામાં એ જ શબ્દો આવશે, 1 એમ્પિયર વીજ પ્રવાહ છેદમાં I છે 1 એમ્પિયર લઈ લેવાનો, T 1 સેકન્ડ લઈ લેવાનો। તો એ સ્થિતિમાં વિદ્યુત વિભાજનથી જે નિપજ પ્રાપ્ત થાય એનું ગ્રામમાં વજન એ વાસ્તવમાં શું થશે, તે નિપજનો વીજ રાસાયણિક તુલ્યાંક થઈ જશે। એટલે વ્યાખ્યાના શબ્દો ફરીથી જોઈ લઈએ। 1 એમ્પિયર વીજ પ્રવાહને 1 સેકન્ડ માટે પસાર કરવાથી વિદ્યુત ધ્રુવ પર મળતી નિપજનું ગ્રામમાં વજન એટલે કે W એ તે નિપજનો વીજ રાસાયણિક તુલ્યાંક Z કહેવાય છે। શબ્દોને ફરીથી ધ્યાનમાં લઈએ। I 1 એમ્પિયર લઈ લેવાનો, T 1 સેકન્ડ લઈ લેવાનો, અને એ સ્થિતિમાં વિદ્યુત ધ્રુવ પર જે નિપજ મળે છે તેનું ગ્રામમાં વજન એ જે તે નિપજનો વીજ રાસાયણિક તુલ્યાંક કહેવાશે। એટલે વ્યાખ્યાના શબ્દો ફરીથી, 1 એમ્પિયર વીજ પ્રવાહને 1 સેકન્ડ માટે પસાર કરવાથી વિદ્યુત ધ્રુવ પર મળતી નિપજનું ગ્રામમાં વજન
એ તે નિપજનો વીજ રાસાયણિક તુલ્યાંક ઝેડ કહેવાય છે। વિદ્યાર્થી મિત્રો, અહીંની કોઈ પણ ઘટના છે એને આપણે વિદ્યુત વિભાજન દરમિયાન જ સમજીશું, કારણ કે ફેરાડેના નિયમો છે, ફેરાડેના વિદ્યુત વિભાજનના જ નિયમો છે, એ મૂળભૂત બાબત છે જેને આપણે ભૂલવાની નથી। આગળનું વિધાન લખ્યું છે, જો વિદ્યુત પ્રવાહ ક્ષમતા, આ વિદ્યુત પ્રવાહ ક્ષમતા શબ્દથી આપણે પરિચિત નથી, પણ શબ્દનો સમાનાર્થી શબ્દ લખ્યો છે વિદ્યુત વિભાજન ક્ષમતા। તો વિદ્યુત વિભાજન ક્ષમતા નામના શબ્દથી આપણે પરિચિત થયા છીએ કોન્સેપ્ટ લેક્ચરમાં। તો વિદ્યુત પ્રવાહ ક્ષમતા અથવા વિદ્યુત વિભાજન ક્ષમતા, આ જે સિમ્બોલ છે એ સિમ્બોલને આપણે ઈટા કહીશું। તો વિદ્યુત વિભાજન ક્ષમતા ટકામાં હોય છે, એટલે જો વિદ્યુત વિભાજન ક્ષમતા ઈટા ટકા જેટલી હોય તો નિપજનો પ્રાયોગિક જથ્થો W ડેશ નીચે મુજબ મળશે, W ડેશ બરાબર ઈટા ગુણ્યા W ભાગ્યા 100। તો વિદ્યાર્થી મિત્રો, વાસ્તવમાં આ સૂત્ર જે છે એ સૂત્ર એ પ્રાયોગિક પરિણામથી મળતી નિપજનું ગ્રામમાં વજન દર્શાવતું સૂત્ર છે। તો લખ્યું છે, ઉપરોક્ત પરિણામ 2 પરથી W ડેશ બરાબર ઈટા એઝ ઇટ ઇઝ, આ n નથી ઈટા છે એવું ધ્યાનમાં રાખીશું, એટલે n ન સમજવું અને ઈટા સમજવું। ઈટા W ને બદલે આપણે Z ઇન્ટુ I ઇન્ટુ T લખી શકીએ। ઉપરોક્ત પરિણામ 2 છે, W ને બદલે Z ઇન્ટુ I ઇન્ટુ T લખી શકીએ, ભાગ્યા 100, એટલે આ એક બીજું પરિણામ છે। લખ્યું છે જ્યાં W ડેશ બરાબર નિપજનું પ્રાયોગિક દળ ગ્રામમાં। તો આપણે વિદ્યાર્થી મિત્રો એક આવું સૂત્ર જાણીએ છીએ, વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા બરાબર નિપજનો પ્રાયોગિક જથ્થો છેદમાં નિપજનો સૈદ્ધાંતિક જથ્થો અને ગુણ્યા અહીંયા 100। હવે જો નિપજના સૈદ્ધાંતિક જથ્થાને હું W તરીકે દર્શાવું, નિપજના પ્રાયોગિક જથ્થાને W ડેશ તરીકે દર્શાવું અને વિદ્યુત કોષની ક્ષમતા એટલે કે વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા એને ઈટા તરીકે દર્શાવું, તો આ પરિણામ આપણે જાણીએ છીએ એવું જ થયું, ઈટા બરાબર W ડેશ અપોન W ગુણ્યા 100। અને આ સ્થિતિમાં જો હું W ડેશને કરતા બનાવું તો W ડેશ બરાબર ઈટા સાથે W ગુણાકારમાં જશે અને 100 ભાગાકારમાં આવશે। એટલે આ સૂત્રથી આપણે અગાઉ પરિચિત થયેલા છીએ અને એ જ સૂત્ર પરથી આ W ડેશ બરાબર ઈટા ગુણ્યા W અપોન 100 એ સૂત્ર અહીંયા છે જે આપણે ડાયરેક્ટ લખેલું છે। અને W બરાબર Z ઇન્ટુ I ઇન્ટુ T એ આપણે ફેરાડેના વિદ્યુત વિભાજનના પ્રથમ નિયમને આધારે દર્શાવેલું છે, એટલે અહીંયા આપણે એપ્લાય કર્યું છે। એટલે આ સૂત્ર એ નિપજનું પ્રાયોગિક દળ મેળવવા માટેનું પણ સૂત્ર ગણી શકાય। બીજો નિયમ છે ફેરાડેના વિદ્યુત વિભાજનનો બીજો નિયમ। બીજા નિયમનું વિધાન એવું છે કે આપણી પાસે જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણો ધરાવતા વિદ્યુત વિભાજન કોષો છે। આમાં એક દ્રાવણ છે, આમાં બીજું એક દ્રાવણ છે, અને આમાં 2 વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા છે। સ્વાભાવિક છે એમાંથી એક કેથોડ હશે, એક એનોડ હશે, અને સેમ વે આમાં પણ 2 વિદ્યુત ધ્રુવો ડૂબાડેલા છે। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખો કે આ પણ વિદ્યુત વિભાજન કોષ છે, આ પણ વિદ્યુત વિભાજન કોષ છે, બંનેમાં જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ભરેલા છે અને ધ્રુવો ડૂબાડેલા છે। ધારો કે આ એનોડ છે, વિદ્યુત વિભાજન કોષમાં એનોડ ધન ધ્રુવ હોય, કેથોડ ઋણ ધ્રુવ હોય। આ એનોડ છે, આ કેથોડ છે। હવે
જો આ બંને વિદ્યુત વિભાજન કોષને શ્રેણીમાં જોડવાની વાત હોય તો આના કેથોડને આના એનોડ સાથે જોડવો પડે, એટલે કે વીજ વાહક તાર મારફતે આવી રીતે જોડવું પડે, અને આ એનોડ અને આ કેથોડ એને ડીસી સપ્લાય સાથે જોડવો પડે. એટલે ડીસી સપ્લાય કહેતા બેટરી, તો આ બેટરીની સંજ્ઞા છે, જેમાં આ લાંબો ભાગ છે એને ધન છેડો કહેવામાં આવે છે અને આ ટૂંકો ભાગ છે એને ઋણ છેડો કહેવામાં આવે છે. જો આ પ્રકારની કોઈ રચના વિચારવામાં આવે તો આવી કંઈક સમજૂતી આપણે લખી શકીએ અથવા સમજાવી શકીએ કે જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણો ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં જોડીને સમાન વિદ્યુત જથ્થો અથવા વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે. હું જે વિધાન બોલી રહ્યો છું તે વિધાન એ ફેરાડેના વિદ્યુત વિભાજનના બીજા નિયમનું વિધાન છે. એટલે ફરીથી ધારો કે આમાં ZnSO4 નું દ્રાવણ છે, આમાં AgNO3 નું દ્રાવણ છે, તો આ બંને જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણો ધરાવતા વિદ્યુત વિભાજન કોષો છે. વિદ્યાર્થી મિત્રો, ક્યાંય મિક્સઅપ ન થઈ જાય એવું ધ્યાન રાખજો. આ ડેનિયલ કોષ નથી, આ ક્ષાર સેતુ નથી, આવું ધ્યાનમાં રાખજો. આ એક સંપૂર્ણ વિદ્યુત વિભાજન કોષ છે અલગથી, અને આ પણ સંપૂર્ણ વિદ્યુત વિભાજન કોષ જ છે અલગથી. એનોડ કેથોડ દર્શાવેલા છે, પણ આવા બે જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણો ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં જોડીને, તો શ્રેણીમાં જોડવા માટે એક વિદ્યુત વિભાજન કોષના કેથોડ સાથે બીજા વિદ્યુત વિભાજન કોષના એનોડને વાહક તાર મારફતે જોડવા પડે, અને એક વિદ્યુત વિભાજન કોષ કે જેનો એનોડ મુક્ત છે અને બીજો વિદ્યુત વિભાજન કોષ કે જેનો કેથોડ મુક્ત રહેશે એને ડીસી પ્રવાહના ઉદ્ગમ સાથે એટલે કે બેટરી સાથે જોડવા પડે. અને એમ થવાથી એ શ્રેણી જોડાણ કહેવાશે. અને ફેરાડેના વિદ્યુત વિભાજનના બીજા નિયમનું જે વિધાન છે એ આપણે અહીંથી સમજી શકીએ કે જુદા જુદા વિદ્યુત વિભાજ્ય ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં જોડીને તેમાંથી સમાન વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે અથવા સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજનો જથ્થો W તે નિપજના તુલ્ય દળના સમપ્રમાણમાં હોય છે, એટલે W ચલે છે EQ. ફરીથી આપણે વિધાનને બીજા નિયમના વિધાનને સમજી રહ્યા છીએ. જુદા જુદા વિદ્યુત વિભાજ્યના દ્રાવણો ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં જોડીને સમાન વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે ત્યારે ધ્રુવો પર પ્રાપ્ત થતી નિપજોનો જથ્થો W એ જે તે નિપજના તુલ્ય ભાર અથવા તુલ્ય દળના સમપ્રમાણમાં હોય છે. સો ધેટ કે W ચલે છે EQ એ ફેરાડેના વિદ્યુત વિભાજનના બીજા નિયમનું સ્વરૂપ થશે. W બરાબર નિપજનો જથ્થો એટલે કે દળ, જે ગ્રામમાં લઈશું. EQ એ નિપજનું તુલ્ય દળ છે. મેં કીધું તું એ જ વિધાન. જુદા જુદા બે વિદ્યુત વિભાજ્યોના દ્રાવણો ધરાવતા વિદ્યુત વિભાજન કોષોને શ્રેણીમાં જોડીને સમાન વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો બંને કોષોના સમાન ધ્રુવો પર મળતી નિપજો માટે બંને કોષોના સમાન ધ્રુવો, દાખલા તરીકે આ બંને વિદ્યુત વિભાજન કોષો જ છે. સમાન ધ્રુવોની વાત થાય તો આના એનોડની વાત કરું તો મારે આના પણ એનોડ માટે જ વિચારવાનું. જો આ વિદ્યુત વિભાજન કોષના કેથોડ માટે વિચારવું તો અહીંયા પણ મારે કેથોડ માટે જ વિચારવાનું. તો એને કહેવાશે બંને કોષોના સમાન ધ્રુવો પર મળતી નિપજો માટે. તો બંને કોષોના સમાન ધ્રુવો પર મળતી નિપજો માટેનું પરિણામ નેક્સ્ટ પેજમાં અનુક્રમે W1 ચલે છે EQ1
અને W2 ચલે છે EQ2. એટલે કે જો હું આના કેથોડ ઉપર મળતી નિપજના જથ્થાને W1 વિચારું, પસાર થતા મળતી નિપજ જે છે એના જથ્થાને W1 વિચારું તો મળતી નિપજનો તુલ્ય દળ અથવા તુલ્ય ભાર એ EQ1 થશે. એ જ રીતે આના કેથોડ પર મળતી નિપજનું દળ W2 વિચારું તો એનું તુલ્ય દળ EQ2 થશે. તો એ સ્થિતિમાં આપણને આ પરિણામ મળશે. W1 ચલે છે EQ1 અને W2 ચલે છે EQ2. હવે બંને પરિણામનો ગુણોત્તર લઈએ તો જે અચળાંકો હશે એ ઉડી જશે. એટલે W1 by W2 is equal to EQ1 by EQ2. હું જે બોલ્યો એને ગાણિતિક રીતે આવી રીતે સમજી શકાય. સૌથી પહેલું છે W1 ચલે છે EQ1. હવે જો હું ચલનની નિશાની દૂર કરું તો W1 બરાબર સપોઝ કે કોઈ અચળાંક K છે EQ1 આવું થશે અને પરિણામ નંબર 1 આપી દઉં. એવી રીતે W2 ચલે છે EQ2 છે. હવે સમાન પરિણામ માટે જે અચળાંક આવશે એ એકનો એક જ આવશે. એટલે મારે અહીંયા K છે તો અહીંયા પણ K જ લેવાનો થશે EQ2. આ પરિણામ 2 છે. હવે જો પરિણામ 1 અને 2 નો ગુણોત્તર લઉં તો સમાન અચળાંક હોવાથી એ કેન્સલ થઈ જશે. એટલે મને પરિણામ મળશે W1 by W2 બરાબર EQ1 upon EQ2. હવે W બરાબર Z into I into T. પ્રથમ નિયમ ફેરાડેના વિદ્યુત વિભાજનનો જે પ્રથમ નિયમ છે એમાં W બરાબર Z into I into T છે. તો હું અહીંયા W1 ના સ્થાને Z1 into I into T લખીશ. વિદ્યાર્થી મિત્રો, સમાન વિદ્યુત જથ્થો પસાર થતો હોય તો I ગુણ્યા T એટલે વિદ્યુત જથ્થો છે, એટલે સમાન વિદ્યુત જથ્થો જ રહેશે. એટલે અહીંયા I1 T1 I2 T2 એવું કશું જ નહીં આવે. બંનેના વિદ્યુત જથ્થા સરખા છે એટલે I into T જ આવશે. એટલે W1 ના સ્થાને Z1 into I into T, કારણ કે W બરાબર ZIT છે તો W1 કરીશ તો Z1 થશે. I અને T એઝ ઇટ ઇઝ રહેશે. એ જ પ્રમાણે W2 બરાબર Z2 into I into T, એટલે IT કેન્સલ થઈ જશે. એટલે પરિણામ મળશે Z1 upon Z2 બરાબર EQ1 upon EQ2. તો હું એવું સમજી શકું કે Z1 ચલે છે EQ1 અને Z2 ચલે છે EQ2, એટલે કે Z ચલે છે EQ. હવે Z ચલે છે EQ હોય તો EQ ચલે છે Z પણ સાચું જ છે. તો EQ ચલે છે Z. ચલનની નિશાની દૂર કરીએ તો જે અચળાંક આવે એ સપ્રમાણતા અચળાંક કેપિટલ F, એને ફેરાડે અચળાંક કહેવાય. અને એ ફેરાડે અચળાંકનું મૂલ્ય છે 96500 કુલમ પ્રતિ મોલ, જે આપણે જાણીએ છીએ. આથી Z બરાબર અહીં આપણે વીજ રાસાયણિક તુલ્યાંકનું બીજું સૂત્ર મેળવી રહ્યા છીએ. Z ને કરતા બનાવવું એટલે EQ upon F થશે. EQ એટલે નિપજનું તુલ્ય દળ અને ભાગ્યા F એટલે 96500. એટલે વીજ રાસાયણિક તુલ્યાંક બરાબર નિપજનું તુલ્ય દળ ભાગ્યા 96500. આ આપણને વીજ રાસાયણિક તુલ્યાંક માટે નવું સૂત્ર મળ્યું. એટલે વીજ રાસાયણિક તુલ્યાંક માટેના આપણને જેટલા પણ સૂત્રો મળશે એ બધાને આપણે યાદ રાખીશું. એ પહેલા વીજ રાસાયણિક તુલ્યાંક માટેનું જે સૂત્ર આપણને મળેલું એ સૂત્ર આ છે. વીજ રાસાયણિક તુલ્યાંક બરાબર વિદ્યુત રૂપ પર મળતી નિપજનું દળ ગ્રામમાં છેદમાં વિદ્યુત જથ્થો કુલમમાં. એટલે વીજ રાસાયણિક તુલ્યાંક માટેનું પહેલું સૂત્ર આ મળ્યું. આ સૂત્ર ઉપરથી આપણને ખ્યાલ આવી જાય વીજ રાસાયણિક તુલ્યાંકનો એકમ ગ્રામ પ્રતિ કુલમ થશે. અને વીજ રાસાયણિક તુલ્યાંકનું બીજું સૂત્ર મળ્યું આપણને નિપજનું તુલ્ય દળ ભાગ્યા 96500. હવે તુલ્ય દળ બરાબર કોઈ ધાતુ છે એના માટે તો તુલ્ય દળ આપણે જાણીએ છીએ ધાતુનું તુલ્ય દળ બરાબર પરમાણુય દળ ભાગ્યા સંયોજકતા. તો હવે તુલ્ય દળ બરાબર પરમાણુય દળ ભાગ્યા સંયોજકતા છે. તો મારે આ તુલ્ય દળને બદલે પરમાણુય દળ ભાગ્યા સંયોજકતા લખવું હોય તો લખી શકાય. પરમાણુય દળનો સિમ્બોલ કેપિટલ A છે, સંયોજકતા માટે સ્મોલ n સિમ્બોલ રાખીએ તો આપણે EQ બરાબર FZ છે, તુલ્ય દળ પણ EQ છે તો એના સ્થાને હું FZ લખું તો FZ બરાબર પરમાણુય દળ ભાગ્યા સંયોજકતા થયું. તો Z ને કરતા બનાવવું F ભાગાકારમાં જશે
તો Z બરાબર પરમાણુય દળ ભાગ્યા સંયોજકતા ગુણ્યા F એટલે કે ફેરાડે અચળાંક. એટલે વીજ રાસાયણિક તુલ્યાંકનું ત્રીજું સૂત્ર આપણને મળ્યું. વીજ રાસાયણિક તુલ્યાંક Z બરાબર પરમાણુય દળ ભાગ્યા સંયોજકતા ગુણ્યા 96500. એટલે વીજ રાસાયણિક તુલ્યાંક માટેનું આ ત્રીજું સૂત્ર છે. વિદ્યાર્થી મિત્રો, આ લેક્ચરની અંદર વીજ રાસાયણિક તુલ્યાંકના જેટલા પણ સૂત્રો આવશે આપણે એને ખાસ યાદ રાખીશું. લખ્યું છે તેમજ પરિણામ 4 પરથી. પરિણામ 4 શું છે? તો પરિણામ 4 આપણે જોયું. આ પરિણામ 4 કે વીજ રાસાયણિક તુલ્યાંક બરાબર નિપજનું તુલ્ય દળ ભાગ્યા 96500. તો પરિણામ 4 પરથી હવે આપણે નિપજના તુલ્ય દળને કરતા બનાવીએ તો નિપજના તુલ્ય દળ માટેનું સૂત્ર બનશે નિપજનું તુલ્ય દળ બરાબર નિપજનો વીજ રાસાયણિક તુલ્યાંક ગુણ્યા 96500. પરિણામ 4 એ વીજ રાસાયણિક તુલ્યાંક માટેનું બીજું સૂત્ર છે. તો વીજ રાસાયણિક તુલ્યાંક બરાબર નિપજનું તુલ્ય દળ ભાગ્યા 96500 અને આમાંથી આપણે નિપજના તુલ્ય દળને કરતા બનાવીએ એટલે આપણને નિપજના તુલ્ય દળ માટેનું સૂત્ર મળશે નિપજનો વીજ રાસાયણિક તુલ્યાંક Z ગુણ્યા 96500. વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછીનું એક આ અગત્યનું પરિણામ છે. ફેરાડેના વિદ્યુત વિભાજનના બંને નિયમો પૂરા થયા. અગત્યનું પરિણામ આવું છે કે વિદ્યુત વિભાજનથી વાયુરૂપ નિપજ મળે ત્યારે તેનું કદ V નીચેના સૂત્રથી શોધી શકાય. V બરાબર I ગુણ્યા T ગુણ્યા V ઇક્વિવેલેન્ટ. EQ એટલે ઇક્વિવેલેન્ટ છેદમાં 96500. આ જે V છે એ વિદ્યુત ધ્રુવ પર ઉત્પન્ન થતા વાયુનું STPA કદ છે અને V ઇક્વિવેલેન્ટ જે છે V ઇક્વિવેલેન્ટ એ વાયુનું તુલ્ય કદ છે. ટૂંકમાં V અને V ઇક્વિવેલેન્ટ બંને કદ છે. આપણે યાદ રાખીશું વિદ્યાર્થી મિત્રો, જો આ V એટલે કે વિદ્યુત ધ્રુવ પર ઉત્પન્ન થતા વાયુનું STPA કદ મિલીલીટરમાં વિચારવામાં આવે અથવા લેવામાં આવે તો V ઇક્વિવેલેન્ટ પણ મિલીલીટરમાં જ લેવાનું થશે અને જો આ કદ લીટરમાં લેવામાં આવે તો V ઇક્વિવેલેન્ટ પણ લીટરમાં જ લેવામાં આવશે. V ઇક્વિવેલેન્ટ તો વાયુનું તુલ્ય કદ છે. વાયુના તુલ્ય કદની વ્યાખ્યા એ અહીં આપણે લખેલી છે કે વિદ્યુત ધ્રુવ પર 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવાથી ઉદ્ભવતા વાયુનું STPA કદ એ તે વાયુનું તુલ્ય કદ કહેવાય છે. ફરીથી, વિદ્યુત ધ્રુવ પર 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવાથી ઉદ્ભવતા વાયુનું STPA કદ એ તે વાયુનું તુલ્ય કદ કહેવાય છે. આધુનિક રજૂઆત મુજબ એટલે કે ફેરાડેના વિદ્યુત વિભાજનના જે નિયમો છે એની આધુનિક રજૂઆત મુજબ મોલ સંકલ્પનાના સંદર્ભમાં રજૂઆત થયેલી છે. આધુનિક રજૂઆત મુજબ વિદ્યુત જથ્થો જે છે એ સંયોજકતા ગુણ્યા ફેરાડે અચળાંક જેટલો છે. સંયોજકતાને સ્મોલ n વડે અને ફેરાડે અચળાંકને F વડે દર્શાવીએ તો વિદ્યુત જથ્થો Q બરાબર N × F થશે. એટલે કોઈ પણ દાખલાની રકમમાં કે MCQમાં તમને N ફેરાડે વિદ્યુત જથ્થો એવું લખીને આપે તો N ફેરાડે કહેતા N એટલે સંખ્યા અને ફેરાડે કહેતા 96500 કુલમ. એટલે વિદ્યુત જથ્થો આપણને કુલમમાં મળે એટલે લખ્યું છે. આમ તેને N ફેરાડે વિદ્યુત જથ્થો પણ કહે છે. અંતિમ એક બાબતને સ્પષ્ટ સમજી લઈએ. કોઈ વ્યાપક રિડક્શન એટલે કે કેથોડિક પ્રક્રિયા, કોઈ ધાતુ આયન છે જેની સંયોજકતા +N છે, એ N ઇલેક્ટ્રોન એટલે કે N મોલ ઇલેક્ટ્રોન મેળવે તો તટસ્થ ધાતુ તરીકે નિપજ તરીકે મળશે. તો આવી કોઈ વ્યાપક પ્રક્રિયા માટે જો વિદ્યુત વિભાજન કોષની ક્ષમતા 100% ગણવામાં આવે અથવા 100% લેવામાં આવે તો 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવાથી ધ્રુવ પર 1/n મોલ નિપજ પ્રાપ્ત થાય છે. હવે આ જે વિધાન છે એને આપણે આવી રીતે સમજી શકીએ. દાખલા તરીકે Fe+3 એ 3 મોલ ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે 1 મોલ Fe મળશે. હવે જો હું 3 મોલ ઇલેક્ટ્રોન આપવાને બદલે 1 જ મોલ ઇલેક્ટ્રોન પસાર કરીશ તો 3 મોલ ઇલેક્ટ્રોન પસાર થવાથી 1 મોલ મળે તો 1 મોલ ઇલેક્ટ્રોન પસાર થવાથી 1/3 મોલ Fe મળશે. તો આ 1/3 મોલને હું 1/n મોલ કહું તો આ n નું મૂલ્ય એ Fe ની સંયોજકતા જેટલું છે. અથવા
મારે 1 મોલ Fe મેળવવો હોય તો જરૂરી ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા જેટલો n છે। તો અર્થ સ્પષ્ટ થઈ જાય છે, એટલે આપણે એને સમજી શકીએ છીએ। ફરીથી આપણે જોઈ લઈએ કે 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવાથી ધ્રુવ ઉપર 1/n મોલ નિપજ પ્રાપ્ત થાય છે। આ 3 મોલ ઇલેક્ટ્રોન એટલે 3 ફેરાડે વિદ્યુત જથ્થો કહેવાય। આ 1 મોલ ઇલેક્ટ્રોન એટલે 1 ફેરાડે વિદ્યુત જથ્થો કહેવાય। એટલે 1 ફેરાડે વિદ્યુત જથ્થો પસાર કરવામાં આવે તો 1/3 મોલ Fe મળે છે। એનો મતલબ 1/n મોલ Fe વિચારીએ તો n એટલે 3 અને 3 શું છે તો Fe નો ઓક્સિડેશનાંક અથવા Fe ની સંયોજકતા છે, અથવા 1 મોલ Fe મેળવવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા છે। તો અહીં આપણને એ વસ્તુની સ્પષ્ટતા કરી આપી છે છેલ્લા વિધાનની અંદર, જ્યાં n બરાબર નિપજની સંયોજકતા અથવા 1 મોલ નિપજ એટલે અહીં ઉદાહરણમાં આપણે Fe લીધું તો Fe ની સંયોજકતા +3 છે એમ, અથવા 1 મોલ નિપજ એટલે કે ધાતુ મેળવવા માટે જરૂરી ઇલેક્ટ્રોનની મોલ સંખ્યા છે। તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં ફેરાડેના વિદ્યુત વિભાજનના સંદર્ભમાં અને આ છેલ્લે આધુનિક રજૂઆતના સંદર્ભમાં જેટલું પણ આપણે અભ્યાસ કર્યો એ બધામાં જેટલા પણ સૂત્રો આવ્યા છે, જેટલા પણ પરિણામો આવ્યા છે, એ બધા પરિણામોને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું। આ પરિણામને પણ આપણે ખાસ ધ્યાનમાં રાખીશું। આ પરિણામને આપણે ક્રમ આપ્યો નથી, આપણે ક્રમ આપી દઈએ તો આ પરિણામ થશે પરિણામ નંબર 7। ટૂંકમાં આપણે ફેરાડેના વિદ્યુત વિભાજનના પ્રથમ નિયમના જેટલા પરિણામો મળ્યા એ પરિણામો અને બીજા નિયમના જેટલા પરિણામો મળ્યા, પ્રથમ નિયમમાં આપણને 5 પરિણામો મળેલા છે અને બીજા નિયમમાં આપણને આ 7 પરિણામો મળેલા છે। એટલે ટોટલ આપણે આ લેક્ચરની અંદર 12 પરિણામો મેળવેલા છે, જેને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું। વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો લેક્ચર ગમ્યો હોય તો લાઇક આપજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ પણ કરજો। અગાઉના લેક્ચરનું રિવિઝન અને પાઠ્યપુસ્તકનું વાંચન કરતા રહેજો। આ લેક્ચર અંગે કોઈ પણ ડિફિકલ્ટી હોય તો મને વોટ્સઅપ કરી શકાય। આભાર, ફરી મળીશું નવા વિડીયો લેક્ચરમાં।